આજે આપણે ક્રાઇમ રિપોર્ટમાં વાત કરશું એક એવા શખ્સની કે જે નરાધમે એક સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારે આ બનાવ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ નરાધમને આજીવન કેદની સજા તથા ₹52,000નો દંડ ફટકાર્યો છે। વર્ષ 2022ના ઓક્ટોબર માસમાં કુતિયાણા પંથકના ઈશ્વરિયા ગામે મજૂરી માટે આવેલા એક સગીરા કુદરતી હાજતે ગઈ હતી, બાદમાં પરત ફરી ન હતી। ત્યારે આ સગીર યુવતીના પરિવારજનોએ શંકાના આધારે હદ્દુ વેજા સોલંકી નામના શખ્સની સામે કુતિયાણા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી। બાદમાં તપાસમાં સગીરા અને હદ્દુ વેજા નામનો શખ્સ ઝડપાઈ ગયા હતા। ત્યારે સગીરાએ આપવીતીમાં જણાવ્યું હતું કે આ શખ્સે તેને લગ્નની લાલચ આપી અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા અને જેને લઈ અને હદ્દુ વેજા સોલંકી સામે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી। જે અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સુધીરસિંહ જેઠવાની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓ તથા શોહેદોના નિવેદનોને લઈ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પઠાણ દ્વારા હદ્દુ વેજા સોલંકી નામના શખ્સને આજીવન કેદની સજા તથા ₹52,000નો દંડ ફટકાર્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।